ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. આજે સવારે પરમાત્મ પ્રકાશ બીજો અધ્યાય એમાંની 18મી ગાથા, એ 18મી ગાથામાં એક સરસ મજાનો શબ્દ હતો કે હે યોગી, પરમાર્થથી તું આત્માને એવો જાણ. જાણ એવો શબ્દ હતો. તો જાણવું એટલે શું? જ્ઞાન એટલે શું? અનુભૂતિ એટલે શું? સ્વસંવેદન એટલે શું? સંચેતન એટલે શું? એની ઘણી બધી ચર્ચા આજ સવારના સ્વાધ્યાયમાં આપણે કરી છે. હવે જે લોકો સવારનો સ્વાધ્યાય સાંભળ્યું હોય એ અત્યારનો વિષય એમને ખ્યાલ આવે. ભાઈ રાજુભાઈ જેવા હાજર ન હોય એમને કાંઈ એની સાથે અત્યારની ચર્ચા અને સવારની ચર્ચા વચ્ચે કાંઈ સંધિ નહીં બેસે. પણ તત્વજ્ઞાન એવો સાતિશય છે, જ્યાંથી જોડાઓ ત્યાંથી એક નવી હારમાળ પદ્ધતિ, પરંપરા, સમજણ એ ઊભું થાય. એ તત્વની એવી સાતિશયતા છે. વાત એવી હતી કે નિયમથી તું આત્માને એવું જાણ. તો જાણ એવું સરસ મજાનો એક ક્રિયાપદ કહો વ્યાકરણની ભાષામાં, અથવા શાસ્ત્રીય ભાષામાં આપણે કહીએ કે જાનો. આપણે ઘણીવાર એમ કહેતા હોય ને કે ભાઈ ધ્યાન આપો, સાંભળો. હિન્દીમાં કહીએ તો સુનો, ધ્યાન સે સુનો. જે કંઈ પણ કહેવામાં આવે એને એક આ અપભ્રંશ પ્રાકૃતનો શબ્દ છે જાણ. તમે અહીંથી જોઈ શકો છો. જો આ આપણે કરી હતી. એક વાક્યમાં કીધું હતું જાણો એટલે માત્ર જાણો એમ નહીં. જાણો એટલે જાણવું એટલો જ એનો અર્થ નથી. જાણો એક આદેશ છે, ઓર્ડર કહીએ ને આપણે. પણ ખરેખર જાણ એટલે ઓર્ડર, આદેશ એના અર્થમાં ન લેતા ઉપદેશના અર્થમાં લેવું જોઈએ કે ભાઈ જો આવું જાણવાથી તમારું આત્મકલ્યાણ થાય. જો હમણાં બોલું છું તો મને એક મોક્ષમાં પ્રકાશકની વાત યાદ આવી. એમાં પણ આ જ પ્રકારની ભાષા ટોડરમલજી સાહેબે વાપરી છે. હમણાં છેલ્લે એક સ્વાધ્યાયમાં એની ચર્ચા આપણે કરી હતી. અહીં ઉપદેશ કરીએ છીએ કે હે ભવ્ય, હે ભાઈ, તને સંસારના જે દુઃખો બતાવ્યા તેનો અનુભવ તને થાય છે કે નહીં તે વિચાર. જાણ એટલે વિચાર. એમ તું જે ઉપાયો કરી રહ્યો છે તેનું જૂઠાપણું દર્શાયું તે તેમ જ છે કે નહીં, તથા સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતાં જ સુખ થાય છે કે નહીં તેનો પણ વિચાર કર. અહીંયા જાણ એટલે વિચાર કર એમ લેવાનો. જો ઉપર કયા પ્રમાણે તને પ્રતીતિ આવતી હોય તો સંસારથી છૂટી
સિદ્ધ અવસ્થા પામવાના અમે જે ઉપાયો કહીએ છીએ તે કર. જાણ એટલે કર. તો જાણ એટલે માત્ર જાણવું એમ નહીં થાય. સવારે મેં ઘોડાનો દાખલો આપ્યો હતો. હા, ઘોડાને પાણી બતાવી આવો, પાણી દેખાડી આવો. તો દેખાડી આવો એટલે દેખાડી આવવું એટલે દેખાડી આવવાનું એમ નહીં, પાવાનું, એને તૃપ્ત કરવાનું એમ. એમ આચાર્ય મુનિ ભગવંતો એવું કહે છે કે ભાઈ તું જાણ. તો જાણ એટલે શાસ્ત્રો ખોલીને શાસ્ત્રો ગોખી લીધા, પંડિત થઈ ગયા, બોલતા થઈ ગયા, બીજાને સમજાવતા થઈ ગયા. રાજુભાઈ, હા, પછી જિંદગીમાં વાગોળ્યા રાખે નિલેશભાઈની જેમ કે અમે નાના હતા આ જ પાઠશાળામાં અમે ભણ્યા. દાખલો આપું છું કેવળ. હા, કાંઈ નાના હતા ત્યારે બાળકો હતા ભણતા, હવે મોટા થઈ ગયા, હવે ટીચર બની ગયા. એમાં શું છે? એમાં શેના દાળિયા વળવાના છે? હા, તમારા સંતાનો મોટા થશે ને એ વળી પાછા હવે આવતા થઈ જશે ને એ એક દી ટીચર બનશે. તો કેવળ પાઠશાળામાં ટીચરની પરંપરા ચલાવવાની છે કે આત્માનુભવનું ભાતું ભેગું લેવાનું છે? શું સમજાણું? માત્ર પુસ્તકો અને શાસ્ત્રોની ઓથે ગોખન પટ્ટીનું નામ તો જાણવું છે જ નહીં. જાણ એટલે ગળાડૂબ થા, જાણ એટલે અનુભવ કર, જાણ એટલે સંચેતન કર, જાણ એટલે સ્વસંવેદન પ્રત્યક્ષ કર. બોલો, સ્વાનુભવ ગમ્ય જે છે એને સ્વાનુભવમાં લો, એનું નામ જાણ. હજી કહું, જાણ એટલે જાણવાનો તારો લોભ મટી જાય, એનું નામ જાણ. શું આ કીધું છે? પ્રવચન સારજીમાં એક ગાથા છે, અધિક જાણવાના ક્ષોભથી બસ થાઓ. બોલો, 33મી ગાથા છે પ્રવચન સાર. વધુ જાણવાથી, સમજાય છે? વધુ જાણવાના ક્ષોભથી બસ થાઓ. એવું જો બતાવું તમને આચાર્યની આમ બિલકુલ મૂળ ભાષા બતાવું તો આમ અંદરમાંથી છે ને આમ હૃદયના ફાટક ખુલે. બહુ અદ્ભુત શબ્દ, બહુ આનંદ આવ્યો આજે તો. સ્વામીજીના સ્વાધ્યાયમાં એવો આનંદ આવ્યો, પછી આપણે 50 મિનિટ સુધી ચર્ચા લીધી, એનો અદ્ભુત આનંદ લીધો. જો પ્રવચન સારમાં શું કહે છે? જો હિ સુદેણ વિજાણદી અપાણમ જાણગમ સહાવેણ તમ સુય કેવલિમિસિણો ભણંતિ લોગપદેવયરા. શ્રુત જ્ઞાનથી જાણે ખરે જ્ઞાયક સ્વભાવી આત્મને. ઋષિઓ પ્રકાશક લોકના શ્રુત કેવળી તેને કહે. શ્રુત કેવળી કોને કહે છે? જો, જે ખરેખર શ્રુત જ્ઞાન વડે સ્વભાવથી જ્ઞાયક, વાહ, સમાજથી નહીં, શાસ્ત્રોથી નહીં, શાસ્ત્રો સાંભળે નહીં, ધનજીભાઈ, શાસ્ત્રો બીજાને સમજાવે નહીં, આત્મા સ્વભાવથી જ્ઞાયક અર્થાત જ્ઞાયક સ્વભાવ એવા આત્માને જાણે છે. જો અહીંયા આવ્યું વિજાનાથી, જાણે છે, તેને લોકના પ્રકાશક ઋષિશ્વરો શ્રુત કેવળી કહે છે. શ્રુત કેવળી કોને કહેવાય? જે શાસ્ત્રો વડે, સમજાય છે, શ્રુત વડે શાસ્ત્રોને જાણે એને શું કહેવાય? શ્રુત કેવળી કહેવાય. ખ્યાલમાં આવ્યું? કેટલી અદ્ભુત વાત છે, કેટલી અદ્ભુત વાત છે આ. સમજાય છે? આ ગાથામાં શું કહે છે? 33મી ગાથામાં શ્રુત કેવળી કોને કહેવાય? કે જે શ્રુત જ્ઞાન વડે, શ્રુત જ્ઞાન એટલે સીધી વાત, શાસ્ત્ર જ્ઞાન વડે, આગમ વડે
જો આગમ જ્ઞાન વડે, તત્વજ્ઞાન વડે, શાસ્ત્ર જ્ઞાન વડે કે શબ્દ જ્ઞાન વડે કે ગુરુના બોધ વડે, ગુરુની આજ્ઞા વડે, જીન આજ્ઞા વડે, એ બધું શેમાં આવે? શુદ્ધ જ્ઞાન. એ શુદ્ધ જ્ઞાન વડે આત્માને જાણે. કેવળી, લોકના પ્રકાશક જે કેવળી છે એવા જીવોને શું કહે છે કે શ્રુત કેવળી કહીને પોકારે છે. બરાબર, આટલી ગાથા છે. હવે જો આમાં શું કહે છે, બહુ જોરદાર વાત છે. જેમ ભગવાન યુગપદ પરિણમતા સમસ્ત ચૈતન્ય વિશેષોવાળા કેવળ જ્ઞાન વડે અનાદિનિધન, નિષ્કારણ, અસાધારણ, સ્વસંવેદ્યમાન ચૈતન્ય સામાન્ય જેનો મહિમા છે. બોલો, કેવો મહિમા છે? ચૈતન્ય સામાન્ય જેનો મહિમા છે, સ્વસંવેદ્યમાન જેનો મહિમા છે, અસાધારણ જેનો મહિમા છે, નિષ્કારણ જેનો મહિમા છે અને અનાદિ નિધન જેનો મહિમા છે. કેટલા વિશેષણો? 1 2 3 4 5 મહિમાના 5 વિશેષણો આપ્યા. સામાન્ય વાત નથી આ. તથા ચેતક સ્વભાવ વડે એકપણું હોવાથી જે કેવળ એટલે એકલો, નિર્ભેળ, શુદ્ધ, અખંડ છે એવા આત્માને આત્માથી આત્મામાં, આહા હા શબ્દો જો, એવા આત્માને આત્માથી આત્મામાં અનુભવવાને લીધે કેવળી છે. જેમ ભગવાન કેવળી છે, કેવળી આત્માને જાણે છે માટે એને કેવળી કહેવાય. તેમ અમે પણ, હવે કોણ કહે છે? શુદ્ધ કેવળી કહે છે. હવે આ ટીકામાં કોણ એન્ટર થયા છે? શુદ્ધ કેવળી. અમે પણ ક્રમે પરિણમતા કેટલાક ચૈતન્ય વિશેષોવાળા શુદ્ધ જ્ઞાન વડે, વાહ, શુદ્ધ જ્ઞાન વડે અનાદિનિધન, વળી ઈને એ વિશેષણો, અનાદિનિધન, નિષ્કારણ, અસાધારણ, સસંવેદ્યમાન ચૈતન્ય સામાન્ય જેનો મહિમા છે તથા ચેતક સ્વભાવ વડે એકપણું હોવાથી જે કેવળ છે, નિર્ભેળ છે, ભેળસેળવાળો નથી એવા આત્માને આત્માથી આત્મામાં અનુભવવાને લીધે શુદ્ધ કેવળી છીએ. જેમ ઓલા ભગવાન કેવળી એમ અમે શુદ્ધ કેવળી છીએ. જો આ 6 લીટીની ટીકા છે પણ ઉપરની 3 લીટી પૂરેપૂરી રિપીટ થઈ છે ઓલા ભગવાનના સંદર્ભમાં અને આમાં શુદ્ધ કેવળીના સંદર્ભમાં. ભગવાન એટલે કેવળી અને અહીંયા શુદ્ધ કેવળી. એવા આત્માને આત્માથી આત્મામાં અનુભવવાને લીધે શુદ્ધ કેવળી છીએ. અમે પણ શુદ્ધ કેવળી છીએ. ઠીક, માટે વિશેષ આકાંક્ષાના ક્ષોભથી બસ થાઓ. આકાંક્ષાથી બસ થાઓ, વિશેષ આકાંક્ષાના ક્ષોભથી બસ થાઓ. આહા હા હા. ક્ષોભ એટલે શું? દરિયામાં જેમ ભયંકર મોજાઓ ઉછળે ને, મોટા મોટા જહાજોને પણ જળ સમાધિ આપે, એનું તો સમજાય છે. પણ એ જહાજોને કોક વાર જળ સમાધિ આપે. અહીંયા ચિત્તમાં ઉઠતા જે ક્ષોભના પરિણામો છે એ દરેક સમયે જીવના ઉપયોગને, આત્માની શાંતિને જળ સમાધિ આપે છે. એનું નામ ક્ષોભ, ઉચાટ. હજી આ કરવું બાકી, હજી ઓલું વાંચવું બાકી, હજી ઓલા ભગવાન બાકી, હા, હજી ઓલી પૂજા બાકી, હજી ઓલો વિધાન બાકી, બોલો, હજી ઓલી ભક્તિ બાકી. બોલો રાજુભાઈ, ભગવાનની સામે 40-45 મિનિટમાં 1 સેકન્ડ પણ હક પડે છે? ઓલો અર્ઘ્ય બાકી, ઓલી ભક્તિ બાકી, ઓલી પૂજા બાકી, ઓલો મહાઅર્ઘ્ય બાકી રહી ગયો, ઓલો શાંતિપાઠ બાકી રહી ગયો, અને માળા બાકી રહી ગઈ, અને ફલાનું બાકી રહી ગયું. સંકલ્પ વિકલ્પોને સમાવવા માટે આપણે આવીએ છીએ.
અને નવા સંકલ્પ વિકલ્પો ભેગા લઈને ઊભા થઈએ છીએ. શું છે વિચાર તો કરો. હમણાં નવલબ્ધિ વિધાન કેવો ક્લાસ વિધાન થયો, ક્લાસિક. એક એક દિવસના વિધાનો, એટલી સરસ અદ્ભુત ચર્ચા. કેટલા લોકો તો વ્યક્તિગત વાત કરી, બહુ આનંદ આવ્યો, બહુ સરસ જાણવા મળ્યું, બહુ સરસ સ્વાધ્યાય જેવો એમ માણીએ આપણે એટલી હદે. 2 દિવસ પહેલાં મને એક ભાઈએ એવા વાવડ આપ્યા, કોઈક બાઈઓ મળી હોય બહાર, એ પંડિતજી અર્થ 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 એટલું બધું અર્થ થાય છે કે અમારી પૂજા જ નથી થતી. મને સાચું કહું તમને, મને એટલો મન દુઃખ થયો, એટલું મને અંદરથી વાત લાગી આવી. કંઈક વિદ્વાન તરીકે બોલવાનો શોખ છે. હા, તમારો એટલો વગર માગે મહાભાગ્ય સામેથી મળે છે. અને બહુ જ જો પૂજા અને વિધાન અને બધું એ બહુ કરવાનો શોખ અને અધૂરું લાગતું હોય તો જાઓ ને શિખર મંદિરમાં બેસીને કરો ને શાંતિથી. તમને કોણ રોકે છે? તમે અંતરાય શા માટે લો છો? હા, બીજા 100 જણા તો પ્રફુલ્લિત થાય છે, તમને 1-2 જણાને આકુળતા થાય છે, તો તમને કોઈ પરાણે બેસાડ્યા છે? આ બધા અંતરાયના પરિણામો છે. અને અંતરાય એટલે કેવા? ઘોર અંતરાયના પરિણામો છે. માત્ર જિનાગમમાં ક્રિયાનું મહત્વ છે. અહીંયા શું કીધું? આ વિશેષ આકાંક્ષાના ક્ષોભથી બસ થાવ. તો આ આકાંક્ષા છોડવા માટે આવ્યા છીએ ને. ત્યાં તો નવી આકાંક્ષા લઈને ઊભા થઈ ગયા. એ તો હમણાં જ્યારે આવશે ને સમય ત્યારે હું કહેવાનો છું. અંદરો અંદર અણગમો અને ઈર્ષા અને અસૂયાની વાતો કરવી એ તીવ્ર દર્શન મોહનીય અને તીવ્ર જ્ઞાનાવરણ અને તીવ્ર દર્શનાવરણ કર્મને અને અંતરાયને લેવા જેવો ઘોર પાપ છે. એક વાત. બીજી વાત, બહુ જ અંદરમાં આકુળતા થતી હોય તો સીધે વ્યક્તિ ટુ વ્યક્તિ, ફેસ ટુ ફેસ તમે વાત કરો, મન ચોખ્ખું કરો. એમાં ઉલટાનું સાધર્મી વાત્સલ્ય જળવાઈ રહે. ઓલા તો તમારી માયાચારી પોસાય છે, તમારો અનંતાનુબંધી ક્રોધ પોસાય છે. એમાં અણગમો દ્વેષ છે. ખ્યાલમાં આવે છે? અમને તો ભાઈ જો વિશેષ આકાંક્ષાના ક્ષોભથી બસ થાવ. આ જાણ અર્થની વાત કરું છું. જાણ આને કહેવાય. અમારે હવે જાણવાના લોભમાં સગળો સંસાર છે. જાણવાના લોભમાં તો સગળો સંસાર છે. અહીંયા જાણ તો કીધું. હા, જાણ તો કીધું. જાણ એટલે પલોઠી વાળીને બેસ, સ્વરૂપમાં ડૂબી જા, એનું નામ જાણ. જાણ એટલે અનુભવ કર, વેદન કર, સંચેતન કર, સ્વરૂપ સંચેતન કર, એનું નામ જાણ. રુચિ કર, પ્રતીતિ કર, શ્રદ્ધા કર. પોતાની ગુપ્ત ગુફામાંથી બહાર ક્યાંય માથું કાઢતો નહીં, એનું નામ જાણ. ચૈતન્ય ગુફા મેં મુનિવર રમતે, અનંત ગુણો મેં કેલી કરતે, એનું નામ જાણ. જાણ કેવો મસ્ત શબ્દ છે. શબ્દ નથી, આખી સસંવેદનની પ્રેરણા છે. ચૈતન્ય શિખરને આંબવા માટેનો પગથિયો છે. પ્રચંડ પુરુષાર્થની જ્વાલામુખી છે. જ્વાલામુખી જાણ. બે જાનમાં પણ જાણ આવી જાય. એકવાર મળદુપન ઊભું થઈ જાય, એનું નામ જાણ.
ચૈતન્ય ચૈતન્ય ભાસી રહ્યો રે, એનું નામ જાણ. હા, મારે તો આજે આખો દિવસ આ મગજમાં ચાલ્યું, એટલું સરસ. જાણ જાણ, આમાં જો કેટલી સરસ વાત કરીએ. હા, વિશેષ આકાંક્ષાના ક્ષોભથી બસ થાવ, જો સ્વરૂપ નિશ્ચળ જ રહીએ છીએ. આ પ્રવચન સાર શું કહે છે? સ્વરૂપ નિશ્ચળ જ રહીએ છીએ. અલમ વિશેષ આકાંક્ષા ક્ષોભેણ સ્વરૂપ નિશ્ચલય એવ અવસ્થીયતે. બોલો આ પ્રવચન સાર. શ્રીમદજીની ભાષામાં કહીએ તો, મનસુખ બાનું ખ્યાલ રાખજે, વધુ આકુળતા કરીશ નહીં, અને હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. તો હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું એનું નામ જાણ. અંતરની અધ્યાત્મ ક્રાંતિ એટલે જાણ. શું કીધું? અંતરાત્માનો અંતરસ્પર્શ એટલે જાણ. બહિર્મુક્તા હોમાઈ જાય, અંતર્મુક્તા ઉગી આવે અને પરમાત્મપનાનો વટવૃક્ષ ઊભો થાય, એનું નામ જાણ. જાણ એ ભાવભાસન છે, જાણ એ ભાવાનુભૂતિ છે, જાણ એ શુદ્ધાત્માનુભૂતિ છે. સ્વરૂપનો અનુસંધાન, અંતરશોધન એટલે જાણ. ખ્યાલમાં આવ્યો? મોક્ષમાં પ્રકાશક 3 અધ્યાય. અમે જે 4 ગતિઓના દુઃખો તને બતાવ્યા, દેખાડ્યા, એ એમ જ છે કે નહીં? વિચાર કર. અમે જે સિદ્ધોના સુખને બતાવીએ છીએ એના અંગે તું વિચાર કર. જો ઉપર કયા પ્રમાણે તને પ્રતીતિ આવતી હોય, જો આવતી હોય તો સંસારથી છૂટી સિદ્ધ અવસ્થા પામવાના અમે જે ઉપાયો કહીએ છીએ તે કર, વિલંબ ન કર. એ ઉપાય કરતા તારું કલ્યાણ જ થશે. હવે જોડો બોલું, જાણ આમ જાણ. તમે 4-6 દિન વિચાર તો કરો. બીજા બધા શાસ્ત્રો અને બીજી બધી ગાથા અને બીજો બધો વિષય બધું બાજુમાં મૂકો. આચાર્યોએ કીધું કે જાણ. તો આજે ગુરુદેવ શ્રી કીધું છે, તમ એ યત્ત વિહત્તમ, હું એકત્વ ભગવાન આત્માને દેખાડીશ. પ્રમાણમ, પ્રમાણ કરજે. એમને હા નહીં પાડતો, હા પાડીને ઘર ભેગો નહીં થતો. અને ક્યાંક મારાથી ચૂક થાય તો છલ ગ્રહણ નહીં કરતો. જોકે મારાથી ચૂક તો થશે જ નહીં. બોલો, मैं हूँ सिद्ध समान स्वानुभूति प्रमाण. स्वानुभूति प्रमाण એનું નામ જાણ. નિજ જ્ઞાય કૌર में ध्याया, जिन वाणी माँ तेरे चरणों में आया, ज्ञान की वह दिव्य ज्योति आज पाया. પાયા ને એનું નામ જાણ. એવી રીતે સ્વરૂપ પ્રાપ્તિ, કૃપાળુદેવની રચનાની ભાષામાં કહીએ આત્મસિદ્ધિ, સિદ્ધ થવી એનું નામ જાણ. અને આત્મખ્યાતિ રોમ રોમમાં પ્રગટ થવી એનું નામ જાણ. સરળ શબ્દોમાં કહીએ, જાણ્યું એને કહેવાય. માન્યું તો જાણ્યું કહેવાય. સ્પર્શું તો માન્યું કહેવાય. સંચેતન કર્યું તો માન્યું કહેવાય, કે જાણ્યું કહેવાય. એવી રીતે આ જાણ શબ્દનો થોડુંક ભાવભાસન વિશેષ કરવાના પ્રયત્નો હંમેશને માટે આપણે કરીએ. ઓમ નમઃ સિદ્ધેભ્ય.